હે ભગવાન, મારી મીઠડી એના મનના માણીઘર સાથે મુંબઈ ગઈ છે. એ બંનેનો મેળ બેસાડી દેજો. મારી હયાતીમાં મારે મારી મીઠડીનો સુખી સંસાર જોવો છે. લાવને, મારી મીઠડીને ફોન તો કરી દઉં, શું કરે છે. હા બા હમણાં શું કામ ફોન કરતા હશે? હું એમને કહીને તો નીકળી છું કે મુંબઈ જાઉં છું. આ બા પણ ખરા છે. ફોન કટ કર નાખ્યો. ગુડ, જ્યાં સુધી એમની સાથે વાત નહીં કરી લઉં ને ત્યાં સુધી એ ફોન જ કરતા રહેશે. શું થયું બા? કોઈ કામ હતું? અરે કામ તો કઈ નથી. મેં તને એ પૂછવા માટે ફોન કર્યો છે કે તારો હીરો તારી સાથે જ છે ને? હા. તો આટલું ધીમેથી કેમ બોલે છે? જોરમાં વાત કર ને બેટા. અરે બા એવી રીતે વાત નથી કરી શકતી, સમજો ને તમે. મારી વાત કરાવ ને એની સાથે. બા હમણાં કામની વાતો ચાલે છે. અરે કામને મુખને અભરાઈ પર, કામ તો બધા પછી થયા કરશે. એ તારી સાથે છે ને, તો પછી એની સાથે રોમનની વાતો કર. રોમનની વાતો. રોમન? અરે પેલું પ્રેમથી વાતો કરો છો ને, એને અંગ્રેજીમાં તમે લોકો શું કહો છો? હા એને રોમેન્ટિક કહેવાય. અરે હા, રોમેન્ટિક 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 વાતો કર, મજા આવશે. તમે પણ શું બા? અરે બેટા, આજ તો ઉંમર છે આવી બધી વાતો કરવાની. એને કહી દે અત્યારે, એ તને ગમતો હોય તો. બા સમય આવશે ને ત્યારે હું જાતે જ કહી દઈશ. હવે સમય ક્યારે આવશે? 1 મહિના માટે તો એ આફ્રિકા જાય છે. તું અત્યારે નહીં કે તો ક્યારે કહીશ? આ તને શરમ આવતી હોય ને તો મને ફોન આપ, હું કહી દઉં. બા આ બાબતે હું ઘરે આવું ને આપણે પછી વાત કરીએ. એ મીઠડી મીઠડી, વિડીયો કોલ પર તારા રાજકુમારનો ચહેરો તો બતાવ મને. હું ફોન મૂકું છું, આપણે પછી વાત કરીએ. કટ કરી દીધો. બહુ શરમાય છે મારી મીઠડી. ઉફ, આ બા પણ ખરા છે. મારી જ ભૂલ થઈ ગઈ. મારે હમણાં એમને કહેવા જેવું જ નહોતું. હર્ષને કહીશ ને તો એ પણ ટેન્શનમાં આવી જશે. કોઈનો કામનો ફોન હશે, વાત કરી લે ને. અરે ના, તું ઓફિસે જવા નીકળ, પછી હું નિરાતે વાત કરી લઈશ. ઠીક છે. અચ્છા, જો સાંજે વહેલા આવવાનું થાય ને તો આપણે શ્રેયાને મળતા આવશું. અમે કેટલા દિવસથી એની સાથે વિડીયો કોલ પર જ વાત થઈ છે, તો એ બહાને તારા મમ્મીને પણ મળી લેવાશે. સારું. શું થયું લીલા? તું આટલી ટેન્શનમાં કેમ દેખાય છે? ના ના, મને શેનું ટેન્શન છે? ખરેખર કંઈ નથી ને? હા. ઠીક છે, હું નીકળું. હા તો શ્રેયાની સ્કૂલમાંથી ફોન છે. કંઈ અર્જન્ટ કામ હશે એટલે વારે ઘડીએ ફોન કરતા હશે. શું થયું નીલા? તું રડે કેમ છે? હર્ષ, છેલ્લા 3 મહિનાથી શ્રેયાની સ્કૂલની ફીસ નથી ભરી અને સ્કૂલમાંથી વારંવાર ફોન આવ્યા કરે છે. દર વખતે નવા બહાના બનાવીને હું થાકી ગઈ છું. મને સમજમાં જ નથી આવતું કે હવે હું શું કરું. તો તે મને કહ્યું કેમ નહીં? અરે મેં કંપનીમાંથી થોડું એડવાન્સ માંગી લીધું હોત. તું એક કામ કર, હમણાં જ ફોન લગા, હું એમની સાથે વાત કરું છું. તને એડવાન્સ મળશે ને? નહીં તો પાછું કમિટમેન્ટ ખોટું પડશે. ના ના, મને એડવાન્સ મળી જશે. તું મને ફોન લગાડીને આપ. હલો મેડમ, સોરી હું થોડી કામમાં હતી ને એટલે. હા, શ્રેયાના પપ્પા સાથે વાત કરો ને. હલો. હા મેમ, એક્સ્ટ્રીમલી સોરી મેમ, હું કંપનીના કામથી આઉટ ઓફ સ્ટેશન હતો, એટલા માટે ફી ભરવાની રહી ગઈ છે. હા મને ખબર છે, 3 મહિનાની ફી બાકી રહી ગઈ છે. ના ના, આમાં એડમિશન કેન્સલ કરવાની વાત ક્યાંથી આવી? મેમ હું તમને કહું છું ને, હું જાતે આવીને ફી ભરી જઈશ.
ના, કોઈ વાયદો નથી કરતો મેમ. આવતીકાલે તમને તમારી ફી મળી જશે. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ સપોર્ટ મેમ. તે કહ્યું તો છે, પણ તને કોન્ફિડન્સ છે ને કે તને કંપનીમાંથી એડવાન્સ મળી જશે? ડોન્ટ વરી નીલા, મારા બોસ મારા કામથી બહુ જ ખુશ છે અને બહુ સપોર્ટિવ પણ છે. હું આવતી વખતે પૈસા લઈને આવીશ અને આવતીકાલે આપણે બંને સાથે જઈને સ્કૂલમાં ફી ભરી દઈશું અને એમને સોરી પણ કહી દઈશું. સારું, હવે તું નીકળ, તારે ઓફિસ જવામાં મોડું થતું હશે. ઠીક છે, ચાલ બાય. બાય. હે ભગવાન, હર્ષને એડવાન્સ મળી જાય ને તો સારું. હું તારા વગર એક દિવસ નથી રહી શકતી. 1 મહિનો કઈ રીતે રહીશ? ડગલે ને પગલે મને તારી યાદ આવ્યા કરશે. પપ્પા અને શૌર્ય બહેની જેમ મને પણ તારી ચિંતા થાય છે. પણ તું એમ નહીં સમજતો કે મેં તને આટલી સહેલાઈથી જવા દીધો છે. મેં મારી લાગણીઓ ઉપર કાબુ રાખીને, મારા દિલ પર પથ્થર રાખીને મારા કાળજાના કટકાને મારાથી દૂર જવા દીધો છે. કારણ કે મને તારા પર વિશ્વાસ છે, મને મારા ભગવાન પર શ્રદ્ધા છે કે એ તને બધી ખરાબ નજરથી બચાવશે. હેલો પ્રતિકભાઈ, તમે લોકો ક્યાં પહોંચ્યા? અમે વાપી ક્રોસ કરી દીધું છે. હાઈવે પર એક હોટલ છે, ત્યાં ચા નાસ્તો કરવા માટે ઊભા છે. ક્રિશ ક્યાં છે? નાના સેટ અને કિયારા નાસ્તો કરે છે. ઓકે પ્રતિકભાઈ, ગાડીમાં અને કિયારા ક્રિશને એરપોર્ટ પર છોડે ત્યાં સુધી ક્રિશનું ધ્યાન રાખજો. ઠીક છે. અને એમની વચ્ચે શું વાત થાય છે ને એ અપડેટ મને આપતા રહેજો. ઓકે ભાભી, જ્યાં સુધી નાના સેટ સાથે હું છું તમે ચિંતા ના કરશો. તમે સાથે છો ને તો મને ટેન્શન નથી, પણ પાછા આવતા વખતે કિયારા કોની સાથે વાત કરે છે, શું કરે છે, એ બધા પર બરાબર ધ્યાન રાખજો. કારણ કે જ્યાં સુધી હું કિયારાને ઓળખું છું ને, કંઈક તો એવું ચોક્કસ કારણ હશે જ, તો જે આટલી અર્જન્ટમાં ક્રિશને આફ્રિકા મોકલે છે. હવે એ કારણ શું છે ને એ આપણે જાણવું પડશે, અને તો જ આપણે એના ખરાબ ઈરાદાઓથી ક્રિશને બચાવી શકીશું. એ લોકો આવી રહ્યા છે, હું ફોન મૂકું છું. નાનાથી વાત નહીં થાય તો હું તમને મેસેજ કરીશ. ઠીક છે. હું જે લક્ષ્ય સાથે અમેરિકાથી ભારત પાછી આવી છું એના પર આગળ વધવાનો સમય આવી ગયો છે. કિયારા અને મીતા ફોઈનું રહસ્ય સબૂત સાથે બધાની સામે લાવવું પડશે અને એમને પાઠ ભણાવવો પડશે. એમને એમના કર્મોની સજા આપવી પડશે. પણ એ પહેલા મારે એ જાણવું પડશે કે મારા મીતા ફોઈ ડેવિલ શું કામ બન્યા. એવી તો એમના જીવનમાં શું ઘટના ઘટી કે મારા પપ્પાની સગી બહેન એમની દુશ્મન બની ગઈ. મીતા ફોઈને પાઠ ભણાવતા પહેલા, એમના દુષ્કર્મોની સજા આપતા પહેલા મારે એમના જીવનમાં ઘટેલી ઘટના જાણવી પડશે. જ્યાં સુધી હું મૂળ સુધી પહોંચી એ સત્ય હકીકત નથી જાણી લેતી ત્યાં સુધી મીતા ફોઈ વિરુદ્ધ કોઈ પગલું ભરવું એ મીતા ફોઈ સાથે અન્યાય થશે. હું જો મારી સાથે, મારા પરિવાર સાથે મીતા ફોઈએ જે કર્યું એનો બદલો લેવા માંગતી હોઉં તો એમના જીવનમાં શું ઘટના ઘટી છે એ મારે જાણવી પડશે. મારા મીતા ફોઈ ડેવિલ શું કામ બન્યા એની પાછળનું કારણ જાણવું પડશે. આ કિયારાના પ્લાનિંગ પ્રમાણે ક્રિશને લઈ ગઈ છે. એ ક્રિશને આફ્રિકાની ફ્લાઇટમાં બેસાડીને આવે ને તો જ સારું.
કિયારાનો ફોન? હે ભગવાન, હવે કોઈ પ્રોબ્લેમ ના થયો હોય તો સારું. બધું ઠીક તો છે ને? ઓલ સેટ પિયા. પણ તું એટલી ટેન્શનમાં કેમ લાગે છે? કંઈ નહીં, આ તો તારો ફોન આવ્યો એટલે મને થયું કે કોઈ પ્રોબ્લેમ નથી થયો ને? ના રે ના પિયા, અમે લોકો અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. ક્રિશ ક્યાં છે? એને કંઈક લેવાનું હતું તો અહીંયા હોટલ પાસે એક શોપ છે ને તો ત્યાં ગયો છે. એનો મૂડ તો સારો છે ને? કોઈ પ્રોબ્લેમ જેવું તો નથી લાગતું ને? ઘરમાં બધા એના પર આવી રીતે હાવી થઈ ગયા ને તો જરાક ડિસ્ટર્બ હતો. પણ મેં એની સાથે વાત કરી. એને કહ્યું કે હજી પણ સમય છે, તારે ના જવું હોય તો તું મને કહી શકે છે. તું શું કામ વારે ઘડી આવું કહે છે? એનું મન બદલાઈ ગયું અને એણે કહ્યું ને કે મારે નથી જવું, તો તારો આખો પ્લાન ફેલ થઈ જશે. આવું ક્યારેય નહીં થાય ફિયા. આટલો કોન્ફિડન્સ છે? હા, કારણ કે એના જ કારણે એના મમ્મી વખતે મારું કરોડોનું નુકસાન થયું હતું અને એ વાતને સખત કહે છે. મારો પ્રોફિટ કેવી રીતે થાય ને કાયમ એ જ વિચારતો હોય છે હવે. અરે વાહ, હા તો બહુ સારી વાત છે. એટલે તે ક્રિશને બરાબર ઇમોશનલ બ્લેકમેલ કર્યો છે. હા ફિયા, હું તારે જ ટાર્ગેટ છું. પણ મને તારા પર ગુસ્સો આવ્યો તો. મારા પર ગુસ્સો? પણ કેમ? અરે તારામાં કઈ બુદ્ધિ છે? ક્રિશ તારા ક્લચમાં આવ્યો છે, આરપી ને શૌર્ય નહીં. એમની સામે ક્રિશને તારા બોન્ડમાંથી મુક્ત કરું છું એવું કહેવાની શું જરૂર હતી? એ લોકોએ ક્રિશને સમજાવીને તારા બોન્ડમાંથી મુક્ત થવાની વાત એક્સેપ્ટ કરી લીધી હોત તો? સાચું કહું ફિયા, આવેશમાં આવીને હું બોલી તો ગઈ હતી પણ મને બહુ જ ડર લાગતો હતો. જો આરપી અને શૌર્યની વાત ક્રિશને માની લીધી હોત ને તો હું બહુ ગંદી રીતે ફસાઈ જાત. એટલે જ કહું છું કે બોલતી વખતે કંટ્રોલ રાખવાનો, સમજી? એનીવે, સંભાળીને જજે અને ક્રિશને બેસાડીને પછી જ પાછી આવજે. એટલે જ તો હું ક્રિશને એરપોર્ટ ડ્રોપ કરવા માટે જાઉં છું. હું પૂરતા પ્રિકોશન્સ લેવાની છું. ક્રિશ ફ્લાઇટમાં બેસશે ને એટલે હું એને વિડીયો કોલ કરીશ. મને જ્યારે ખાતરી થશે કે એની ફ્લાઇટ આફ્રિકા જવા માટે ટેક ઓફ કરી છે ત્યારે જ હું પાછી આવીશ. વેરી ગુડ. ચાલ તો હું ફોન મૂકું છું. મુંબઈ જઈને તને અપડેટ કરું. બાય. ઓકે, બાય. આ કિયારાનું કામ તો થઈ ગયું, પણ હવે મારે મારા કામ પર ફોકસ કરવું પડશે. મેં ક્રિશને આફ્રિકા જવાની હા પાડીને ભૂલ તો નથી કરીને. ક્રિશ કિયારા સાથે કામ કરે, એ બંને નજીક આવે અને પછી હું મારા પ્લાનિંગ પ્રમાણે આગળ વધું. પણ આ પહેલા તો કિયારાએ ક્રિશને આફ્રિકા મોકલી દીધો. જે રીતે હું રમત રમી રહી છું એવી જ રીતે કિયારા રમી રહી છે. પણ હું તો મારા લક્ષ્યને મેળવવા માટે કરી રહી છું, જ્યારે કિયારા એ ક્રિશને મેળવવા માટે કરી રહી છે. પણ અત્યારની સિચ્યુએશન જોતા તો એવું જ લાગે છે કે કિયારા એના દરેક પ્લાનિંગમાં સફળ થઈ રહી છે. હું જ્યારે અમેરિકાથી નીકળી ત્યારે નક્કી કરીને નીકળી હતી કે આ લોકોને બધાની સામે ઉઘાડા પાડીશ. મારી સાથે, મારા પરિવાર સાથે જે કંઈ અન્યાય થયો છે એનો બદલો લઈશ. પણ મેં શું કર્યું? હું મારા લક્ષ્ય સુધી પહોંચવામાં આટલી વાર લગાડી રહી છું. મારે ભાઈ સાચું જ કહે છે, આટલી બધી રાહ ના જોવી જોઈએ. જેવા સાથે તેવા થવું જ પડશે. શું થયું રાધા? ક્રિશની યાદ આવી ગઈ? અરે ના, શું કહ્યું? ભાભી, યાદ તો એને કરવાના હોય જેને ભૂલી ગયા હોય. પણ તમે જ તો કહેતા ને કે હું ને ક્રિશ બહુ વર્ષોથી સારા મિત્રો છીએ. અરે રાધા, તું ને ક્રિશ ખાલી મિત્રો જ નહીં, એકબીજાને બહુ જ પ્રેમ પણ કરો છો. મારી પહેલાની રાધા હતી ને, એના મનની દરેક વાત મને કરતી હતી. મારે પણ તમને બધી વાત કહેવી છે ભાભી, પણ હું શું કરું? જ્યાં સુધી મારું લક્ષ્ય પૂરું નથી થઈ જતું ત્યાં સુધી આ વાતને હું બધા વચ્ચે લાવવા નથી માંગતી. શું વિચારે છે રાધા? ભાભી,
તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું? અરે ના ના, ખોટું નહીં લાગે. બોલ ને, શું વાત છે? તમારો ચહેરો આજે બહુ ઉદાસ લાગે છે. એની પાછળનું કારણ શું છે એવું જાણી શકું? ભાભી, તમે જ તો કહો છો ને કે હું તમને મારા મનની વાત નથી કરતી. તો હવે મને એ કહો કે હું કેવી રીતે કરું? મોટી બેન એના મનની વાત મને કહે તો મને મારા મનની વાત કહેવાની હિંમત થાય ને. ભાભી, તમે રડો છો કેમ? મને કહેશો નહીં? આપણે કંઈક રસ્તો કાઢીએ ને. પ્લીઝ તમે રડો નહીં. રાધા, 3 મહિનાથી શ્રેયાની સ્કૂલની ફીસ નથી ભરી. એની સ્કૂલમાંથી વારંવાર ફોન આવે છે અને આજે એવો ફોન આવ્યો કે એનું એડમિશન કેન્સલ કરી નાખશે. હે ભગવાન! તમે આમ નારાજ થશો તો કેમ ચાલશે? ક્રિશની પણ પોતાની જિંદગી છે. એ સમયે એમને જે યોગ્ય લાગ્યું એમણે એ જ ડિસિઝન લીધું છે. રશ્મિ, ક્રિશના ડિસિઝનને કારણે મારી દીકરી રાધાની જિંદગી બગડી શકે છે એવો મને ડર છે. એના ડિસિઝનને કારણે રાધાની જિંદગી બદલાઈ શકે છે. તું તો જાણે છે ને આ કિયારા કેટલી નાલાયક છોકરી છે. એ ક્રિશ માટે આ બધું એટલા માટે કરી રહી છે જેથી ક્રિશ એની નજીક આવે, ક્રિશ રાધાથી દૂર થઈ જાય અને કિયારા એના ઈશારા પર ક્રિશ પાસે એનું કામ લઈ શકે. મને પણ એ જ વાતનો ડર છે. સાચું કહું તો મને પણ ક્રિશ અને રાધાના સુખી સંસારની ચિંતા સતાવ્યા કરે છે. રશ્મિ, કિયારા ક્રિશ માટે જે કંઈ કરી રહી છે ને એની પાછળ મને કોઈ બહુ મોટા કાવતરાની સતત વાસ આવે છે. અને એમ નસીબ પણ કેવું છે નહીં, જે કિયારાથી આપણે દૂર રહેવા માંગીએ છીએ કિયારા નજીક આવી રહી છે. હવે જુઓ ને, ક્રિશને નોકરી મળી એ પણ કિયારાની કંપનીમાં. ખબર નહીં નસીબ આપણી સાથે શું રમત રમી રહ્યું છે. આપણે કોઈનું શું બગાડ્યું છે? જેણે ખરાબ કર્યું છે એને જ કેમ નસીબ સાથ આપે છે? અને જ કડિયો કહેવાય રશ્મિ. ખરાબ માણસો સુખ સાધ્યથી રહે છે અને સારા માણસોના જીવનમાં દુઃખ ભરેલું હોય છે. તમારી વાત 100% સાચી છે રાધાના પપ્પા. કિયારા ઉર્મિલાબેનની પ્રોપર્ટી છીનવવામાં પણ સફળ રહી. અરે, એ તો ક્રિશ પાસે ખોટો બોન્ડ લખાવીને ક્રિશને પોતાની કંપનીમાં નોકરી અપાવવા માટે પણ સફળ રહી. એ બધું તો છોડો, આપણા બધાની મરજી ન હોવા છતાં એ ક્રિશને આફ્રિકા મોકલવામાં પણ સફળ રહી. ખબર નથી પડતી ભગવાન આપણી સાથે આવું શું કામ કરે છે. લોકો કહેતા હોય છે કે આપણું જીવન કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલતું હોય છે. આપણે તો બધાનું સારું જ કર્યું છે ને, તો આપણી દીકરીના જીવનમાં સુખ કેમ નથી? આપણી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, આટલો મોટો કારોબાર છે, સુખ સાહેબી છે, પ્રતિષ્ઠા છે, ભૌતિક સુખ પણ છે, પણ મનની શાંતિ કેમ નથી? આપણે કે આપણી દીકરી એ સુખ કેમ નથી ભોગવી શકતા? રાધાના પપ્પા, આની પાછળ શું કારણ હોઈ શકે? અરે, તો તમારે મને કહેવું જોઈએ ને, આપણે મળીને કોઈ રસ્તો શોધ્યો હોત. આજે હર્ષ સાથે વાત થઈ છે. એની ઓફિસમાંથી એડવાન્સ પેમેન્ટ લઈને સ્કૂલની ફીસ ભરી દેશે. તો પછી રડો છો કેમ? રાધા, આપણી આવી કન્ડિશનના લીધે શ્રેયાના મગજ પર કેવી અસર થતી હશે અને એના પપ્પા વિશે શું વિચારતી હશે? ભાભી, આજકાલના છોકરાઓ બહુ જ સમજદાર હોય છે. તો એ હર્ષ માટે કંઈ ખોટું નહીં વિચારતી હોય ને? ના, જરાય નહીં. હવે તમે આ શું છો? આજે મને મારી રાધા પાછી મળી ગઈ. તને ખબર છે,
મારા મનની વાત તને કરીને મારું મન કેટલું હળવું થઈ ગયું છે. થેન્ક યુ રાધા, થેન્ક યુ સો મચ. ખરું છે ને ભાભી, આપણે જે મમ્મી પપ્પા સાથે, જે ભાઈ બહેન સાથે ઉછરીને મોટા થયા હોય, એમને છોડીને એક નવા પરિવાર સાથે સંબંધ બાંધવો પડે. ઘણીવાર આપણી સાથે મનમેળ થાય એવા સંબંધીઓ મળે પણ ખરા, અને ઘણીવાર ના પણ મળે. અને છતાંય સ્ત્રીઓએ બધું સાચવી લેવું પડે. એના મનનું કોઈ જાણે કે ના જાણે, અને ભગવાન કોઈ એવો વ્યક્તિ તો મોકલી જ દે જે એમની લાગણીઓને, એમની ભાવનાઓને સમજીને એમનું એ ઘરમાં આધાર બની જાય. હા રાધા, જેવી રીતે આ ઘરમાં તું મારો અને હું તારો આધાર બન્યા છીએ,